આના વાગી ગયા 9:30. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો પપ્પા જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. ચિરાગ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો કરી લઈએ તને ચા નાસ્તો. તો ચિરાગના પપ્પા બંને યાદ તો કર્યા હતા ખાસા દિવસે, એટલે ગુડ મોર્નિંગ પપ્પા જોડે કરાયું, ચિરાગ જોડે કરાયું. તો પપ્પા અને ચિરાગ બંને ગયા વખારે, તો આપણે જઈએ વખારે ત્યાં. રાખો. તો આપણે જઈએ. ભૂખ લાગી તો ડાયરેક્ટ સેવ લીલી ડુંગળી ખાઈ લઈએ, ત્યાં નાસ્તો કરી લઈએ. બધી વાર કરતી તું અરે ને કાઢી નાખે બધી કાઢ નાખ. પેલે તું પેલે ઓમાં ગોઠવી દેજે. એક મૂકી દે લાગો મસાલો બનાવે મૂકી દેના વજાડી છે ને ધોણા કે છે તીન ધોણા આવી ગયા ભરેલા હરિયાળીનો આખી મેલું બધા દરવા ઓરાને બની દે ધોણા ભરેલા જીરું ભરેલું તલે ભરેલા ઉભરાણી દાળ. તો મમ્મી બનાવી રહી છે દાળ ભાત, કુબીન શાક. કુબીન શાક ની રોટલી, અને મમ્મી પપ્પા માટે મરચા વઘારેલા. અને રોટલી રૂપિયા ગરમ કોઈ ગરમ નીચે મેં લઈ ગયું. તો દાળ ભાત થઈ ગયા, કુબીન શાક થઈ ગયું, મરચા વઘાર કરી દે એટલે પૂરું. તો દાળ ભાત રોટલી, કુબીન શાક નહીં ખાવું રોજ રોજ નહીં, મરચા અને લીલી ડુંગળી રોટલી. ચલો ખાઈ લઈએ ત્યાં. તો જમીને કરે થોડી વાર આરામ, અને પછી પી લીધી ચા, પછી નીકળી ગયા ફરવા માટે. તો ગાડી તો દૂર થઈ ગયો, હવામાં આવીને ધોઈ દઈએ. અત્યારે જઈએ મોમન ઘર બાજુ, આવીને ધોઈ દઈએ ગાડી મસ્ત શેપટ. આવીને ધોવાનું થાય ભાઈ. હા બતાવો, જરૂરી છે. તો ભૂખ લાગી હતી અને રોટલા હજુ થતે વાર લાગશે, એટલે મેં બટાકું શેકી દીધું ખાવા માટે. આવું જોઈ કોક શીખશે બટાકું શેકીને ખાતા. પણ સારું લાગે. હા મસ્ત લાગે. પાયલ કે કા નાટક કરે. પાયલને ઈચ્છા થઈ જાય બટાકું શેકીને ખાવાની. ખાતી તો કણ શેકશે, ખબર પડશે બધાને કે હસતો ટેસ્ટ સારો આવશે. ખાઓ બધા મજા આવે ને. તો તમે શેકીને ખાજો. સક્કરિયું બટેકું બટેકું શેક. શિવરાત્રી સક્કરિયા હતા ને ચલાવી નથી આવું. ધીમો ગેસ રાખ ને, અંદર કાચું રહી હા જાય. ધીમો જ રાખ. બંધ કર. 10 મિનિટ તો શેકાવા દીધું તું. ખા ચિરન. ખાવાનું લઈ લે ચા પીતો કોણ લે તો ખાતો કોણ લે ઈ વગર કશે નહીં લેવાનું. માર છે હું ખાવાનું બતાવીને કોકને લલચાવવાના આખો દિવસ. આવ એ જ કરવાનું. કોક કે આ તો ખાતા જ કરવા. ચાલ ખા. ખાવાનું જોઈએ ને તાણ, બીજું શું કરવાનું હોય ચિરન? તું કરી બીજું તાણ, તું કે ઊંધો ભરી ખાઈ રાખે બીજા ને કે. તો મરચા તળાઈ ગયા. હું કહેતી હતી મમ્મી, તો ચિરાગ નું કહેતી હતી. ચિરાગનું અડદની દાળ નહીં પાકતી. હા પછી રોટલા નહીં પાકતા. અને એવું કોઈ ના થાય, જો કચ્છી ના થાય. હળદની દાળના રોટલા ચિરાગ નતા પાવતા. કઢી રોટલા નહીં પાકતા. નહીં ભાવતા અને ચખાડી તો ખાઈ લેવાની. બધું ખાઈ જાય ચોરેલું મારવાનું. ચોરેલું એટલે એક કોરીએ ચાટ જેમ કહું ને એટલે બધું ખાઈ જાય. બધું ખાઈ જાય. પછી હું ખાઈ લે તો બોલું નહીં પાછું. પછી હું રવિ ચિરાગથી ના ભાઈ ચમ આવું ચિરાગ બધું કામ કર ચમ હતા. મમ્મી
ચિરાગની એક ખોમી કીધી તો મારી એક ખોમી કહી દે હેડતા. તાનું તારે છે એ કહું ખબર છે? તને દાળ ગુજરાતી કે મને નહીં ભાવતી. બરાબર. અને ખાવા બે ને તો વાટકો ભરીને ભાત પાપડી દાળ તું ખાઈ જઈ કે મને નહીં ભાવતી. હું આ નહીં ખાઉં. જે જોવાય તો જોવા જ. અને આજ બપોરે ચેટલી કીધું મારે ખાવા ના રાખી ગુજરાતી દાળ. આ તો બધી જ આપણે બનાવી દે શું કહેવું? ના, એ દાળ ભાત નહીં ભાવતી. મને દાળ ભાત ને રોટલી હોય તો મજા આવે ખાવાની. તું કશે નાટક કરી જાર ખાવું ને દાળ તું ખાઈ ન કે કોઈ કશું કરતો હ નહીં આજ કાઢું એટલે નોકરી ગયા ને 3 વાગે દાળ ભાત કીધું ને કે મને નહીં ખાવું. બસ તું હાથ થોડો ચાક બેઠો ને બધા ખાઈ છું. કરી હાથે કરી દે ને. સાચું વાત. રોજ પણ સારું લાગે 3 વાગે ભૂખે ચેવો થયો હોય ખબર હતી? તો એ દાળ ગુજરાતી જ દાળ હતી. રોજ ગુજરાતી જોઈ પણ એવું જ કહે પહેલા અને પછી ખા. ઉતરી ગયો હે તો ઉતરી ગયો. ચાલો તો અમારા ઘરે સ્પેશિયલ બનાવ મસાલો મેથીનો મસાલો સ્પેશિયલ મરચા છાસમાં નાખવાનો. અરે ચાસમાં ના શાક દાળમાં શેકી મને ખબર છે શાક દાળમાં જ નાખવાનો. તો મરચા ભભરાવા માટે થોડી સાતડી દેવાની દળી દેવાનું. અને પછી દળ દેવાનું. અમૃત. તો મેથી તો શેકી દીધી હવે જીરું શેકવાનું. શેકીને દળી દેવાનું. દળ દેવાનું જો ખાવું પડી ગયું પહેલા પડી પોતાના કાલથી તું જ બનાવજે ખાવાનું. સારું. હવે પાયલ ના અમની ઘને ને તે 2 દાડા તું બનાવ્યો ખાવાનું. બરાબર બનાવી દઈશું. પાયલ આવે તો હા ખીચડી મરચા ચેક કેવો ટેસ્ટ મેં બનાવી તો મસ્ત સારું હતું ને. પાયલ ના અમની નતો ને મેં બનાવી હતી. વઘાર મારો હતો એટલે મસ્ત આમ. બસ આમ કાઢી રાખો તો. રોજ બનાવજે આવો. રોજ બનાવતું હોય ના રોજ ના બનાવાય. રોજ ના બનાવાય. રોજ બનાવ રોજ આલસી કેજે. તો જમવાનો કાર્યક્રમ તો પૂરો. હવે કરશું આપણે વિડીયો એડિટિંગ. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તબ તક લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય બાય. જય હિન્દ, જય ભારત.